બનાવીશ. મમ્મી મારી રે મારી રાખી. સોરી લજા આંટી, મારું ધ્યાન હતું એટલા માટે. મને દેખાતું નથી ને એટલે. હવે તને એક બે મારું ને તો તને ખબર પડે સોની વાળા. મેં કહ્યું તું ને તમને બધાને કે હારી જશો. મટકી તો મારા હાથેથી જ ફૂટશે. પણ મોટી બા કેટલું અઘરું છે, તમે ફોડીને બતાવો તો માનું. હા તો જોજો તમે કે હું કેવી રીતે મટકી ફોડું છું. કેટલા થયા ભાઈ? 100 રૂપિયા. મોટી બા ચાર ડગલા ચાલીને ઉપર મારી તો મટકી ફૂટી જશે. સરગમ તું મને ચીટિંગ કરવાનું કહે છે? ચીટિંગ ના કહેવાય, આ તો કાને શીખવાડેલી નટખટ કે આપણાથી કરાય. કરો એ તમે મને એકબીજા સાથે સેટિંગ કર્યું છે? ના ના, શું સેટિંગ ભાઈ, કઈ સેટિંગ નથી કરતા અમે. સાચું કે છે સરગમ? હું જ પટ્ટી ચેક કરું છું કે એમને કઈ દેખાતું તો નથી ને, બરાબર બાંધેલી છે ને. મોટી બા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મમ્મી તું આવી ગઈ. તું અહીંયા હોય તો હું ત્યાં કેવી રીતે રહી શકું? સાચી વાત છે તમારી. સંતાનો જ્યાં હોય ત્યાં માનો જીવ ખેંચી જાય છે. સારું થયું તમે આવ્યા તો. મમ્મી આ છે મોટી બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે અંદર આવો ને, અંદર બેસીને વાત કરીએ. આવો. અરે બ્લજાની સંભાળીને. તમે ઠીક છો ને?
આ કોણ છે? આ મારા મમ્મી છે. ઓહ, તો પછી પપ્પા પણ પાછળ જ આવતા હશે નહીં? કેમ આમ બોલો છો? હું અહીં આવી તમને ના ગમ્યું? અરે ના ના, એવું નથી. લજ્જા આંટીના કહેવાનો મતલબ એવો નહોતો. એ તો એમ જ પૂછતા હતા. સરગમ, આજે જન્માષ્ટમી છે ને, હું આ રીતે? મીરાબહુ, મને સમજાવો કે મારા હાથમાં લાકડી કેમ છે? હું ભૂલી ગઈ છું મીરાબહુ. મોટી બા, તમે મટકી ફોડી છે અને તમે જીતી ગયા છો એટલે. આ મટકી મેં ફોડી? હા હું જીતી ગઈ? હા. હા મોટી બા, આ મટકી તમે ફોડી છે. તમે મટકી ફોડી છે મોટી બા. મમ્મી, તમે આમને તો મળ્યા ને મોટી બા. હવે આમને મળો. આ છે મીરા આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ છે સરગમ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અયાન, તારી મમ્મીનું નામ શું છે? અનસુયા. અનસુયા નામ છે મારી મમ્મીનું. તમે પણ આવો ને, આ ઉત્સવમાં ભાગ લો. તમે મટકી ફોડ કરશો? ના ના, હું તો આયનને મળવા આવી હતી. એ અહીંયા હતો તો મારું મન ત્યાં નહોતું લાગતું. ઠીક છે, આવો ને, બેસો ને. હા હા, આવો આવો, બધા આવો. આવો, બેસો. બેસો મમ્મી. સૌથી પહેલા આપણે કૃષ્ણ જન્મ કરાવ્યો, પછી લાલાને ઝુલાવ્યો, અને પછી મટકી ફોડની ઉજવણી કરી. આ કૃષ્ણ જન્મ આપણને શું શીખવાડે છે? એ જ કે કૃષ્ણ એ અપાર છે. એમની લીલાઓનો કોઈ અંત નથી. સુખ દુઃખ આ બધી બારી વાતો છે. ખરી ચેતના તો આપણી અંદર રહેલી છે. ગોપીઓ માખણને મારું મારું કરતી હતી, માટલીમાં ભરતી હતી, તો શ્રી કૃષ્ણએ માટલી ફોડી અને ગોપીઓનો ભ્રમ પડ્યો કે આ દુનિયામાં કંઈ જ આપણું નથી, બધું જ સંસારનું છે ને બધું જ અહીંયા મૂકીને જવાનું છે. કૃષ્ણ ક્યારેય કોઈને ખાલી હાથે નથી રાખતા. જે કૃષ્ણનું નામ જપે છે એમના બધા દુઃખો પૂર્ણ થઈ જાય છે. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મોટી બાની વાત એકદમ સાચી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો અંશુબેન, ચાલો અંદર બેસી આપણે બધા. હા હા, બધા અંદર ચાલો ને. હા, આવો. ચાલો. સરગમ દીદી, આજે નોમ છે તો મારે મારા ગામડે જવું છે. ત્યાં મંદિર છે, એમાં ભોગ ધરાવવા માટે. પણ ત્યાં તો પેલો શાહુકાર. તમે એની જરાય ચિંતા ના કરશો, એ મને કંઈ જ નહીં કરી શકે. ઠીક છે, ચાલ હું પણ તારી સાથે આવું છું. સરગમ, તું આજે રહેવા દે. આમ પણ આજે તહેવાર છે. તું મેરા આંટીની કામમાં હેલ્પ કરજો, ઓકે? હું જઉં છું એની સાથે. આમ પણ ભોગ જ ચડાવવાનો છે ને, અને આવતા આવતા રૂપના ખેતરે પણ જતો આવીશ. હા, તું હોઈશ તો સાહુકાર અને એના માણસોને બિલકુલ હિંમત નહીં થાય એની નજીક પણ આવવાની.